સાહેબ બંદગી સાહેબ, સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફ્રેન્ચ ફ્રાઈઝ. એના માટે આપણને જોઈશે બટાકા, જે એકદમ સ્ટાર્ચ વગરના હોય ને ક્ષાર વગરના હોય એવા આપણે બટાકા લેવાના. તમે સબ્જીવાળાને જ્યાં જાય ત્યારે કહેવાનું કે ઓછા સ્ટાર્ચવાળા બટાકા આપો, તે તમને બતાવશે. તો તમે આ ટાઈપના બટાકા આપને જોઈશે, જે લાલ સ્કીન હોય અને થોડા કડક હોય. તમે છોલશો ને એટલે ખબર પડશે કે લાલ સ્કીનવાળા બટાકા આપને જોઈએ. આ બટાકા એકદમ પરફેક્ટ છે. આનાથી આપણી ફ્રેન્ચ ફ્રાઈ ખૂબ સરસ બનશે. આપણે હવે બટાકાને છોલી લઈએ. જો તમે જોઈ શકો છો ને કે આપણી લાલ સ્કીન દેખાય છે કોર્નર પરથી બટાકાની. બધા મેં છોલી કાઢ્યા છે ને પાણીમાં બોળી રાખેલા હતા. ને હવે આપણે એને સાઈડ પરથી કોર્નર કાપી આપણે એક સરખી ફ્રેન્ચ ફ્રાઈના શેપમાં આપણે બટાકાને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બટાકા કટ કરવાના. આ ફ્રેન્ચ ફ્રાઈ એટલી સરસ બનશે ને કે તમે સિનેમા હોલ કે પછી બજારમાં રેસ્ટોરન્ટમાં ખાશો ને એના કરતાં ખૂબ સરસ ઘરે બનશે તમારી. જો તો આ રીતે આપણે બધી ફ્રેન્ચ ફ્રાઈ ચિપ્સ કાપી લેવાની. તો તમે જોઈ શકો છો કે આ રીતે આની કતલ પણ આવે, પણ મેં આ હાથેથી જ આ રીતે ચિપ્સ પાડી લઉં છું ફ્રેન્ચ ફ્રાઈની. આ રીતે આપણે બધા કાપી લઈને તમે જોઈ શકો છો કે મેં એક બાઉલમાં બરફવાળું પાણી લીધું છે ને બરફવાળા પાણીમાં આપણે જે ચિપ્સ બનાવેલી હતા બટાકા એ આપણે એમાં એડ કરી દઈશું અડધો કલાક માટે, કે બધું બરફવાળા પાણીમાં બધું જે સ્ટાર્ચ હોય તે નીકળી જાય. એટલે આપણે અડધો કલાક માટે બરફવાળા પાણીમાં ને રાખી મૂકવાનું. તો તમે જોઈ શકો છો કે આપણા બટાકા સરસ મજાના બરફવાળા પાણીમાં મૂકી દીધા છે અને બરફ પણ ધીમે ધીમે એમાં ઓગળી ગયો છે. એક તપેલીમાં અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છે. તેમાં 2 ચમચી જેટલું વિનેગર લીધું છે. એ આપણે ગરમ પાણીમાં એડ કરી દઈશું. તો આપણું પાણી બરાબર ગરમ થઈ જાય એટલે જે મેં ઠંડા પાણીમાં ચિપ્સ બોળી હતી બરફવાળા પાણીમાં, એ આપણે આમાં ઉકાળી લેવાનું ગરમ પાણીમાં. 5 થી 10 મિનિટ જેટલું આપણે ગરમ પાણીમાં આ ચિપ્સને ઉકાળવા દેવાનું. બહુ ચડવા નથી દેવાનું. હાફ કૂક થાય એટલું આપણે એને ફેરવી લઈશું 5 થી 10 મિનિટ પૂરતું. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈ ચિપ્સ બનીને તૈયાર થાય છે. થોડી મહેનત લાગે પણ તમને રિઝલ્ટ ખૂબ સરસ મળશે. આ રીતે આપણે 10 મિનિટ જેટલું ગરમ પાણીમાં રાખવાનું. બટાકામાંથી સ્ટાર્ચ ઓછું થશે એટલે તમને ખબર જ પડશે કે આપણા બટાકા ગ્રીન થોડા થવા લાગ્યા છે. તમે જોઈ શકો છો ને. એટલે આ રીતે આપણા બટાકા બોઇલ થવા જોઈએ. હવે આપણે આને કાઢી લઈશું. વિનેગર નહીં હોય તો તમારે લીંબુ લઈ લેવાનું, કે એના થકી પણ આપણું સ્ટાર્ચ જે હોય બટાકામાં તે નીકળી જાય. હવે આપણે બટાકાને કાઢી લઈશું. ને જ રીતે બીજી ચિપ્સ પણ આપણે અંદર કૂક કરવા મૂકી દઈશું. ત્યારબાદ મેં આ બોઇલ કરેલી ચિપ્સમાં થોડું ઠંડુ પાણી એડ કરી દીધું છે, કે વધારે પડતું થઈ નહીં જાય, ચડી નહીં જાય એમ. કે આપણે ઠંડા પાણીમાંથી પણ ચિપ્સને કાઢી લીધી છે. ત્યારબાદ મેં એક કટકામાં અહીંયા સૂકું કપડું લીધું છે, એમાં બધી ચિપ્સને આપણે ખોળી નાખશું. જો તમારી પાસે સમય હોય તો તમે 10 મિનિટ સુધી હવે ના કપડાં પર રાખી મૂકવાનું, ને ટાઈમ ન હોય તો લૂછી લેવાનું, કે પાણી આપણું બધું સુકાઈ જાય ચિપ્સ પરથી.
એ રીતે આપણે બધી ચિપ્સને પાણી વગર એમ સૂકવી લેવાનું કટકા પર આપણે. તો તમે જોઈ શકો છો કે આપણી ચિપ્સ બધી આપણે કટકાથી આપણે સાફ કરી લીધું છે પાણી. આ રીતે આપણે બધી ચિપ્સને સૂકી કરી નાખશું. હવે બધી ફ્રેન્ચ ફ્રાઈ ચિપ્સને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું અડધો કલાક. ત્યારબાદ આપણે અડધો કલાક પછી તમે જોઈ શકો છો કે આપણી ચિપ્સ તળવા મૂકી છે તો સરસ મજાની તળાઈ છે. આ રીતે આપણે બધી ચિપ્સને તળી લેવાની. તમે જોઈ શકો છો કે આપણી ચિપ્સ સરસ મજાની તળાઈ રહી છે ને લાલ બિલકુલ થતી નથી. બટાકા વ્હાઈટ ને વ્હાઈટ જ છે એટલે આપણી ચિપ્સ ફ્રેન્ચ ફ્રાઈની ચિપ્સ પરફેક્ટ થાય છે. જો બિલકુલ વ્હાઈટ ને વ્હાઈટ જ છે, લાલ થતા નથી. એનું સ્ટાર્ચ બધું આપણે ગરમ પાણીમાં નીકળી ગયું છે, ઠંડા પાણીમાં મૂકેલું હતું ત્યારે નીકળી ગયું છે. એ જ રીતે આપણે બીજી બધી પણ તળી લઈશું. હવે આ ફ્રેન્ચ ફ્રાઈને તળાયા બાદ આપણે પાછી ફ્રીઝરમાં અડધો કલાક પૂરતી મૂકી દઈશું. થોડી ઠંડી કરવા. તમે જોઈ શકો છો કે મેં એક પેપર પર લઈ લીધી છે બધું થાય એટલે થોડી વાર પાછું આપણે એને ફ્રીઝરમાં સેટ કરવા મૂકવાનું. સેટ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આપણી ફ્રેન્ચ ફ્રાઈ સરસ મજાની થઈ ગઈ છે. હવે આપણે આને પાછી તળી લેવાની. હવે આને આપણે બરાબર ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લેવાની. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે. આપણી ફ્રેન્ચ ફ્રાઈ તળાઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે. આપણે હવે એને કાઢી લઈએ. એ જ રીતે મેં બીજી બધી પણ તળી લીધી છે. હવે આપણી બધી ફ્રેન્ચ ફ્રાઈ તળાઈને રેડી છે. તમે જોઈ શકો છો. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો એનો અવાજ કેટલો કંચી આવે છે. હવે ફ્રેન્ચ ફ્રાઈ પર મેં અહીંયા ચાટ મસાલો અને મીઠું ભભરાવ્યું છે. આ બાકી રહેલી ફ્રેન્ચ ફ્રાઈને મેં સ્ટોર કરી દીધી છે એક ડબ્બામાં, કે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તળીને ખાઈ લેવાની. તો બાકી રહેલી ફ્રેન્ચ ફ્રાઈને મેં એક ડબ્બામાં સ્ટોર કરી દઉં છું. તમે જોઈ શકો છો. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.